તારી આ દોઢ ફૂટ્યો આ હોયથી નહીં હેડ્યો બાજરી ભાગવા માટે મોજ માં થઈને હેડ્યો છે એના દોઢા પગ મિલતો આ ના ચાલે આજથી શેડું બંધ અને કોઈને હેડવા નહીં દેવા પહેલાનો ભજવાડ કરી ખરું ચાલે એક તો હેડવા દે ઉપરથી ના ના આવો ભજવાડ કરી ખરું ચાલે આજથી શેડું બંધ કરવું છે કોઈને હેડવા નહીં દેવા છત્રી ઉડી હવે એને જોવાથી જવું હોય એથી જોઈ કરશન ના રસ્તે થઈ નહીં એટલે નહીં સારું દી હો વરસાદ આવ્યો છે હું ચાલુ નહીં કરું હા મારી કસમ તો વાંચી કેમ દીધું યાર એ કાળુબા થોડો શું કરશે બા વાથી નહીં જવાનું ભાઈ એટલે ભલા મને મજાક નહીં કરો યાર મજાક ક્યાં કરો છો એટલે મજાક નહીં કરતો કાળુબા જે છે રિયલ છે આજથી રસ્તો બંધ કેમ રસ્તો બંધ એટલે મારી મરજી મારું ખેતર ઓહો નહીં હેડવા દો એમ ના કેમ નહીં હેડવા દો એટલે એ તમારે હવે નવો રસ્તો ભોગવો હોય ને તો ખોજી લેજો બાકી વયથી હવે હેઠતા ના તમને કહી દીધું ચોખ્ખી હો તારી તમે મોટા હો એટલે તમે પહેલા ખેતર આલી દીધું એટલે તમે હક કરીને બેસી જાય એમ હક નહીં કર્યું એટલે તમારે ખેતર છે જો અમારી ખેતર પેલી બાજુ છે કેમ ઓના પાછળ છે કે હા તો તંતર ઓમ થઈને જઈને પેલી શેડ ઉપાડો પડું જો ન થઈને ફીફરા પડો પણ વય નહીં મારી ખેતરમાં નહીં હેડવા દો એમ ના તમે ખેડતે આવડે છે કેમ શું કર્યું અમે આ હોય શરમથી નહીં હેડી કેતા પેલી લટકા બાજુ ખૂંટા કે હા ભલા મને શરમ નહીં આવતી રસ્તો હોય તો હવે હેડે એવું થોડું કઈ એટલે રસ્તો હોય કોને ખોલી આલ્યો તમને ચોથી રસ્તો લાયા અમે એકલા તો બધા નહીં આપતા હોય એટલે હાથી આ બંધ કર્યો ને હાથી કોઈ નહીં હેડે બંધ બધાનું બંધ કર્યો એમ હવ હા હવે પછી પાછી તમે કાળુબા ના ઓળખતા નહીં પાહા ઓળખતા નહીં એટલે ઓળખતા નહીં એટલે ઓળખતા નહીં એટલે આમ ચપટી વખત તમે બીવાઈ જાય એમ કાળુબા તમે જો રસ્તો હોગવો હોય ને જો છેડા પાડવો ને પાડી દો પણ આજથી આ રસ્તે નહીં હેડવા મળે એટલે નહીં મળે જો આમ હોમ એટલે ઈ આપણી સ્ટાઇલ એ બરાબર જો તમારી સાવણીયા પાડ્યા હમણાં થાપ મળ્યો ને મોઢાના દોત હું આવું પાછો પછી વાત હું ઠારી છે પાછા ના ના હું આવું તો જો હેડો હેડો પહેલાને ખોટું મગજ ગરમ મત કરો મારું અને હું આધાર હોય કે ના હોય જોફે અડતા ના ને કે જોફે ને જોફે હાથ રહી તમારા હું આવું પછી વાત ના મેલું તો માથા બધે કોણી જતું રહેશે અલ્યા કાળબા ના મેલું એટલે ના મેલું એને આજ એટલે શું બગતા જો અલ્યા પેલો પરછાનો હા એને આજ નહીં મેલવાનો મારે ચમ ને મેલાને શું કર્યું અલ્યા શેતર માટે થઈને મારા હાથી આજ મને શેતર મને આવવા દીધો બહુ ઝઘડો કર્યો ચમ તો શેતર મને ના જવા દીધું આજ અરે તમે રોજ તો હેડો હોય કે અલ્યા રોજ એડું આજ ના જવા દીધું મને એવું પણ આજ તમને આજ ડેવલપ થયું એટલે શીખવા ના પાડતો તો કે આજ કેવું હતી ના હેડવાનું તમારે એવું હતું હા તો હમણાં ચેડા હતા મારા ઘરે જવું હું ચમ તમારા ઘેર અલ્યા દુકાન ખાતા તો લેવા જવું અલ્યા આ એવું ના કરાય હગો ભાઈ તમારે થાય અલ્યા હાગો ભાઈ હોય છોકરા કેટલી દાદાગીરી કરી યાર તમારે સમાધાન કરાવો યાર એવું ના કરાય અલ્યા સમાધાન તો આજે ના કરું હવે કાલે ના કરું અલ્યા તમે વાત સમજો તમારે હગો ભાઈ થાય એવું કોઈ કરશે ને પોલીસ કહેતા હું ગોનો સરપંચ છું. હાગો ભાઈ થતો હોત તો સારું હતું ચમ પણ એટલે યાર એ કાથે હું ચપટી વગાડી હોત ને હા. તો સારું હતું પણ બે હાથે યાર કરતો હતો એવું કરે ઓય ના હાથ જ બે વાટીને લઈ દેવાય મારે ભલા માણસ મારી વાત સમજો હવે હું અંગાત આવું મારી વાત વભરશી રહ્યા ના ના તમે સમાધાન કરો હેડો સરપંચ તમે સમાધાન કરવા એટલે પણ ઈધો નીમો ને એટલે હું સરપંચ ગામનો ને મારું વભર છેડો સમાધાન કરાવો તમારે એટલે નીમો નહીં એટલે તમે મારા પર રાખો ને બધું હેડો સમાધાન કરાવો તમે ના મને મારું મન ના રાખેલે પટી ગયું જોફે હાથ ના અડાડતા હો એટલે તમે મને ઓળખો અલ્યા સરપંચ તમે છો ભલામણ જોઈને બોલો જોઈને થોડું અલ્યા ભૂલ થઈ ગઈ સરપંચ વાંધો નહીં હા એટલે તમારે શું હતું આમ ઉભા હું બહાર આવું બહાર આવો સરપંચ હા અલ્યા પહેલાના તો ઘેર રહો અલ્યા યાર પેલાનું હાલ ગમે તો કોમ હતું આટો મારતું ગમે બોલો બોલો કેમ આબુ ભાઈ આબુ પડે યાર
આ તમારા ભાઈ પર છે ને હાથ ઉઠાવો અને હેડવા દેતા નહીં હોયથી. એટલે સરપંચ જો હા આટલા ગમે એને કદી ના નહીં પાડી બરાબર, હા પણ આજે એને છે ને મારા ખેતરમાં ભજવાડ કર્યો, બીજું કઈ નહીં. ભજવાડ કરો તમે? ભજવાડ નહીં કર્યો સર, હું વાંચીને હેડ્યા જ હતા ખાલી. બધા હેડી એ એકલા મને એકલા ભાડી ગયા ખાલી. ભજવાડ કરતા તો મારો કે આખો દાડી જોઈ કે ભજવાડ કર્યો. એટલે આડા દાડે તમે ચિયા દાડે ના પાડી લે, આટા દાડે ના પાડી આજ ના પાડી કે તમે પાડું જ કે તાણે બધું ભાગતા ભાગતા હેડો તો પણ તમારા નાના ભાઈ તો યાર ઈવન ખેતર બાજુમાં આવેલું હતું એથી હેડવાના જ કે રહ્યા. તો ભાઈ નેનો ભાઈ હોય કે ગમે તે હોય ભજવાડ કરે ના હેડવા દે. હા ઓન મારવા પછી તાની આલે પેલા થાય ઈશ્વર ની પેલા હટજો તમે હેલો. એટલે આવું ના કરાય તમારે. મારવા પડે એટલે વળે વળે બોલજો ને કે મોઢામાં મેં કે દોત નહીં રેવા દો, આ તો સરપંચ ની ઇજ્જત કરું હોય. કરશમ ભા જો તો તમે તમે કાળો બા સમજાવું છું પણ હું સમજાવું છું. એ વાત ના સમજો યાર. તમારા નાના ભાઈ તો હોય ને એવું ના કરાય તમારે. એટલે આમ તો તમારી ઇજ્જત રાખી અને હા. હેડવા દો, ના ના પાડો. પણ એને મારવાની વાત ચમ લાવી, મારવાની ચમ વાત લાવી? તો કાયા થાય છે એટલે તમારે એ કાયા થયો હોય તો એના ઘેર પછી કરશે ને પછી જો મારી વખત મગજ બગડે સરપંચ તમને ખબર હે ને. એ તો મને ખબર છે યાર તમારી. કરશમ ભા આ દોઢ બટ્યો હે સમજીને કોઈ એવું મત વિચારજો તમે કે પકડજો ખાલી. એટલે આમ આવજે તમારે શેર શું છે હે? અલ્લા એ શું છે? મારું મત કઈ યાર. ઘર સરપંચ નું મન રાખી રાખીને તારું વાપરી દઉં એટલે સરપંચ લઈ જાઓ ને કે તમારું નામ હશે તો મારા હાથમાં મદદ થઈ ગયું તો હેડો લે આ તો આ મારી. દે ખણો સરપંચ લઈ જાઓ હોય ને લઈ જાઓ, નકર ખોટું મને કાલ સરસે મર્ડર થઈ જાય. ના ના મર્ડર નહીં કરો તમારે નાનો ભાઈ થાય ખોટું પોલીસ કેસ થાય. અરે નેનું ભાઈ હોય તો એના ઘરનું તમે જોન પાછા પાછા હવે નહીં આવી રહ્યા. આ ભોડામાં છત્રી મિલ્યું હમણાં કે દોડી ફૂટ્યો નાના પાવર કરે, સરપંચ ને પાડીને પાવર કરે એટલે સરપંચ ને લઈને આવ્યા એટલે હું કોઈ કરશે બી વહી જાય લ્યા. હેડ હેડ પેલું તારા જેવા ઘણા ગયા. કાળુબા, વધારે તો નહીં વાંચ્યું કે? અલ્યા સતમાન તમે બોલો તો સારું હે, પેલા કરશમભાની રીતો હતી પણ તમારા પર રીસો લે, તમારા બે હાથ કાપીને હેઠા લોકો એ રીસો લે. એટલે ભલા માણસ મારા પર હાથ ઉઠાવજો. અલ્યા હાથ ઉઠાવા નહીં, પેલા છૂટ ચાલતો હું ઘેર જતો હતો એ નકામના પાછા વાળી તો મારી ઇજ્જત ના રહી. પેલા કરશે ને મને નકામ અમને બે થાપો છોડી. એટલે મન લાગે કે મારી વાત વભાડ છે યાર ગામના સરપંચ. અલ્યા કોઈ એવી વાત ના આપણે તમારી. હવે તો તમારી વાતનું લાવીએ ખાપો છોડીને. અરે શું ના જાઓ, હું આજેવાનને ફોન કરું બારો. આજેવાનની વાત માનસી રહ્યા. આજીવન ને ઓવે આજીવનું કરશી આજેવાન આવશે એટલે સમાધાન લાવશે વાતનો. પણ આપણે સમાધાન હવે નહીં કરવું. સમાધાન કરવું પડે યાર. અરે હવે નહીં કરવું બાપુ, મને બે થાપ છોડી ગયો એ. હલો આજેવાન, શું કરતા હતા? આગેવાન શું કરશી? ખેતરમાં હતા. હા કરશનને કન્સર્ન કરવું પડશે મારે. થોડું મેટર થાય છે પેલા ઇવન નાના ભાઈ ને ઇવન. ઓવે ઓવે જલ્દી આવો ગાડી લઈ. એ હારું આવી જ છે રહ્યા. અરે વળી પાછું આપણે કરશનના એકન દવાનું ઓવે તારે એકન જવું જ પડશે કે? તો સરપંચ હા તમે અને આગેવાન બે જણા આવી ને હા. એ બે જણા દાજુ હું તો સુખ શાંતિ મારા ઘરે જવું હો. અલા પણ એમની વાતનો નિકાલ ના આવે યાર. ના ના મારે નહીં આપવું. પણ તમારે આવવું પડે અંગાત યાર. ના ના અલ્યા ભલા માણસ હેડો ભારો આટલા આવતા છે પેલા. કેટલી વાર થાય પણ આ તરત જ આવી રહ્યા. એવું હે? ગાડી લઈને આવી હોય. હવે બે તો વળગાડી કરશે ને બીજી બે વળગાડશે ને. અલા આ આ દો તો લેદો હે મારે જોયા. ઓય ઓય દેખાય મને. હા ઓય. દેખાય પણ ને? આજેવાન આવશે ને કોઈ નહીં અડી રહ્યા. આજેવાન ને શરમ પડી રહ્યા. મારે તો નહીં પડતા પણ આ દુકાન આ બાજુ હેડો. આ બાજુ આટલું સાઈડમાં ઉતારો ગાડી બીજા ના સરપંચ તો હજી ના આયા. આ કાઢી બરાબર. આ એટલા ગાડી આવવાની છે. બરાબર. અલે આ થોડી માથાકૂટ થઈ જતી. હા વાંગ કરશે પણ મોટા ભાઈ નહીં એના લડા કરી બે જણા. આપણે અહીંયા જવું પડશે કશંબાને. બધા સમાધાન નહીં કરવું પડે. આ સરપંચને પૂછી લો કે અમે બે જઈને આયા એકન. માનતા નહીં યાર વાત હેડવા દેતા નહીં. લડો ગાડી લઈ લેજો.
આગેવાન કશું ખોલો ને અલ્યા આગેવાન ખોલો ખોલો જલ્દી હવે ધોપા ઠકાણે ધોપો નહીં ના જો કે ઝઘડા મોડ્યા આ મારો વર્ષો ઘટ્યો આજે વન સરપંચ ને વડી લઈને આવ્યો મને શું ધાર્યું છે લે આજ શું કર્યું આજે મને આવરા આ તમારો હગો ભાઈ પારકો ભાઈ હગો તો પછી ભલા આદમી હેડવા જ જતા નહીં હગા કઠી પારકો યાર હારો કેમ આવરા રાજુભા વળ ત્યાં તો થોડું ચાલે આવરા પહેલાના તમને ઝઘડા કરતા નથી તમારા માટે મારા ઘરે આવું તો ના હોય ભાઈ ના સરપંચ આજે વાની એમાં શરમ નહીં પડું લે ભેગા રમીને મોટા થયા હો ભેગા રમીને મોટા થયા વાત સાચી છે હા. તમારી બધી વાત હું સમજો તમે શા માટે આયા છો મને ખબર પડી છે બધી વાત વાપર્યો પણ પેલા આ માણસને કોઈ ગેટ બહાર એટલે જતો કોઈ તમારો ડોહો ગુનો કર્યો તમને પહેલી જમી આલી નિયમ પેલી જાતે જમી આલી ના તો પછી એને વ્યવહારમાં કાયદેસર ભાગ તો હોય કે ના હોય ના કેમ ના હોય ઈયાને જો આ ખેતર મારું છે પેલી વાળ દેખાય ને તમને એના પાછળ ખેતર વાયેલું છે હવે એને આમ ભમી અને પેણીથી છેડું પાડ્યું પણ એ વર્ષોથી તો હોય છે હેડી એમ પણ એનો ગાડા મારક તો હોય છે કે ગાડા મારક હોય ચોથી હોય તો રાજુ હવે ગાડીઓ હેડી ને તો હેડતા હેડી એટલે આગેવાન અમારા કાકો જીવતા હતા આમ કઈ ગયા હતા કોઈ તમારે બે જણા હેડવાનું હતું આ ખેતરમાંથી મને હેડવા કઈ ગયા હતા એટલે પણ બે જણા હેડે ત્રીજો હેડે તો તમારું શું થાય છે એમ કહું છું હું એટલે મારે ભજવાડ થાય છે બીજું કોઈ શું ભજવાડ કર્યો તમે? તમારા માં બરોબર હમણાં મારી વાત તમારા માં અને આખા કુટુંબના બધા હોય હેડી હેડી ગયા છે ને તોય કોઈ રસ્તો ઉપાડી નહીં ગયા બધા ધ્યાન જતા રહ્યા ને આ રસ્તે હેડવા દો પેલા તમે આવરા ઘરે આવો એટલે આ તો કોઈનું હભળે એમ નહીં યાર ની વાપડી ની વાપડી તમે કોઈ પીન્યો કરી છે તાર પાછી મેં નહીં કરી આ સરપંચ હતા પૂછવાનું તમે કોડિયા ફાડો છો પાછા મારે મન રાખતા નહીં આવરા હમણાં આવરા એટલે કરશનબા હા તમે ભાઈ ભાઈ આવું કરો હો એ તો ના ચાલે યાર આ તો બેવરો કેવરાય હવે ચમ ખોલ્યું હવે ચમ ખોલ્યું એટલે આજીવન સરપંચ ના છે ને એ માટે ખોલી તારા માટે નહીં ખોલી ગઢ ફૂટિયા બંધ થાય છે કે મેં શાંતિ રાખો હવે શાંતિ રાખો ને બેહો શાંતિ મને રાખે એવું જો રાશું જ છે આજીવન એટલે આ ભલા આદમી ભગવાને તમને આટલું બધું આલ્યું ને જશે આટલા એક રસ્તા માટે થઈને તમે એટલે? ઝઘડો સારું લાગે મોટા નહીં થઈ ગયા અમારી બેહો એ આજીવન ના થડમ થઈને છડીને બેસી ગયા તો બરોબર જો બેઠા મેં ટોટીઓ તાલી મને ઘરે નાખવાનો બહાર એમને બાપા અમે આટલે બેઠા પતા નહીં હવે તમારે કરવાનું શું એમ કે પણ એક વચ્ચે બેહો તો રાગ થાય નહીં બેહું આ હા? કામ બેહું જ નહીં મારે ના ના હું તમારે- બેહાય ના દઉં તમારું ઓટી કેટલા પડી ઓબળ્યો હા, જેવો. તમારું ઓટી કેટલા પડી વટી જુઓ હા વર્ષોથી આ વચન હેરતા બરોબર બરોબર. કદી હું ના પાડી આ દાડોથી રાડ આવી પણ ઓય આ એવું કરી શું કર્યું પેલી લશ્કરબાજી નહીં વાયેલી આ ગારાના માટે બૂટ ના પલળે ને એના માટે પેલી લશ્કરબાજી ઉપર પગ મિલતા મેં કીધું આજે કેમ એટલે આવડા ખાડા ખાલ્યા પાડ્યા છે લશ્કરબાજીમાં કરશો ને હવે બહુ થઈ ગયો પા મોટો હાથી પા હાથ નહીં ઉપાડતો પા એવું માં સમજ્યો કે આ ગટીઓ નેન ભર્યો હે પા આ હે ને હવે સરપંચ આગેવાન જોઈને ફોર્મમાં આવ્યો છે હમણાં વળી બે ઊંધા ની ખાહે ને હમણાં ઢીલો ઢસ થઈ જાય હવે જો અમારી વાત આપણો કાળુભા તમારે હેડવું હોય તો સીધી રીતે હેડો કોઈનામાં આપણો ભજવાડ ના કરવાય બરોબર અને કરશનબા તમને કહી દઉં જો વ્યવહારમાં હેડવા દેવો ઠીક હે ની હેડવા દો હલકે તમારી રેડ આવી અને તમે આ ના કર્યું તો હું વચ્ચે પડવાનું નહીં ડાયરેક્ટ તમે ત્યાં જઈને તમારે કેસ કરી દેજો તો જે છે એનો સરકાર ન્યાય લાવશે સાચી વાત છે આ વારે ઘડીએ શું માગે એક બાજુ આ વાતાવરણ કેવું હોય વરસાદ રહે હે ને અમારા આખો દાડી આઈને હોય સમાધાન કરાવવા આગેવાન મોટો ભાઈ થઈ અને મારો આમ એક હાથે વગાડતો ચપટી હારું પા એ પા બે હાથે તમે વગાડો ને પણ મુએ વગાડી આવડતું નહીં, મુએ શક્તિ ના વગાડતા આવે આવડતું ઓમ બે જણા વગાડ્યો તો તમે મુએ કરી દીધું ચમ એમ તો હવે તમે મોયો ચડાવો મત એકબીજા આ બધું સારું લાગે અને હારી તો કોઈ લાગતું નહીં પણ આ એવું કરી છે યાર વલાદ તમારી બાજરી હેડો રહે કાઢ બાજુ નતો દાદુ હું ખેતો માંથી જેલ્યો તો તે ખાડા ગુને પાડ્યા પણ બીજા નહીં હટતા કા બૂટ ની વાત તમારી છે તે કરશે ભૂંડ આવી જ નહીં ચાલતું તો આવી હારું પણ આવડો મોટો ભૂંડ આવે ના હારું એ દાડા દિવસ બારા દિવસ બધા ખાઈ જઈ ચાલે હે અને નેનો ભાઈ ખાલી આમ થોડા હેડ્યો એમાં તમારે કાઠું લાગ્યું એટલે નેના ભાઈને હેરતા આવડવું જોવે પછી ના ના એ નહીં તમે વાઈ એટલે આગળ મારી એકલા હાથું નહીં 10-12 જણા વધી હેડી
ઈવન એટલે ભલા આદમી એવું ના હોય ભાઈ તો ભાઈ ભાઈ ના હોય ને હેડ તને બીજા કરામ તમારા ઘડીનો જૂનો માર્ગ હતો એટલે હેડવા જોઈએ એને સરપંચ હા હમણાં તમે આયા હોય. કેટલો પાવર કરતો હતા બેટીઓ પાર તો કરતો પણ તમે મારું મન ના રાખ્યું યાર એટલે તમારું મન રાખો પણ આ ચેવું બોલતો હું મન રાખું કંકોડું કે સાચી વાત નેના ભાઈ થોડું તો બોલાય પછી? ના યાર બોલતો તો આવડતું ગમતી નાલી નથી. પડે થોડી હું નમતી આલી હતી પહેલા પ્રેમથી વાત કરતો હતો સરપંચ હા. પણ મને એને બે થાપો છોડી ને એટલે એના માટે જે હતું ને એ બધું હવે માથાના ઉપર જતું રહ્યું હોય એટલે આ સુધી આલ્યા. પેલું જતું પેલું જતું રહ્યું. કરશન માપમાં લેજો પા એટલે તમારું આમ કરું તો પણ બોલાવાના હતા પેલા આદમી કરો સરપંચ ને આ જોયું યાર એવું મારી તમે? વાત સાંભળો. જો ગામમાં રહેવું હોય અને વ્યવહારમાં ઊભું રહેવું હોય તો સુખ શાંતિ મનાઈ જો ને આ રસ્તો ઈયોને જે હોય કાયદેસર ઈયોને રોજના હેડવા દેવાના અને આ બે ભાઈ હાથ મિલાઈને મને ભેગા થઈ જો નકર કદી અમે તમારા ડખા વચ્ચે અમે કદી પગ નહીં મેળ. સાચી વાત એટલે આગળ હું હાથ મિલાવું આજે ના મિલાવું કાલે ના મિલાવું તમે નેના છો પેલા આદમી? ના 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 મિલાવું તમે નેના નહીં તો આજીવન વાતે ને વાતે મને આમ કરી ભાષા થઈ જાય જુજો આજીવન જુજો આ પાવર ઓછો હે આ પાવર ઓછો હે એટલે એ તો ભાઈ ભાઈ રહેવાનું એવું થોડું કરશનભાઈ તમે મોટા છો આગળ સમજો. હું માફ કરી દો હા. મને ત્રણ થાપો છોડી બે તો નહીં પણ ત્રણ હવે એ તો મોટો ભાઈ હે ભલા આદમી જ માની એમ નહીં એ નેનો થઈને નમતી ના હાલે તો ભાઈ મોટો 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 ભરભારો તો મારવાનો એટલે પણ તમે મોટા તો વગડામાં ઊંટે હોય નહીં પેલા આદમી એ શું કામ નાખો હવે હેડજો, હવે મનાઈ જો ને હાથ મિલાવો. તાણે. એટલે ભાઈ એ છોકરા ઢાઢો પોણી લાવજે ઢાઢો પોણી પાઈને બે જણા ઢાઢા પાટ છોડે આ ચોમાસાનું કોઈ હોય ને મારા બેટા અને હવે મનાઈ જો ને હવે આ ઘર ઘરમાં કોઈ ઝઘડા હારે હવે તમારે સમાધાન કરવાનું છે? ખરાબ લાગે ભલા નહીં થાય સમાધાન. નહીં આજે નહીં કરું કાલે નહીં કરું સમાધાન બોલાયા? શાંતિ રાખો સમાધાન કરવું નતું તે બધાને હુકમ આવ્યો છે. જાતિ વાસી સાથે હમણાં બડા બડા તોડી નાખ્યું. કરશન તાણી? માફમાં લેજે પા તો સમાધાન કરવું નતું તો બધા ઉડાડીને લઈને આવ્યો હું છે. લઈને નહીં હવે પાંચ તો કહી દો હવે હાથમાં ટીપડાવજે મારા આ જુઓ એ કરશનમાં આ ખોટું પડે આ ખોટું આજીવન પડે. આપણું મન હચવાય નહીં હવે આની. ચોપન એવું લાગે. આ તમને ચમ મોય લઈ જાય આ ખોટું પડે તય બેહો આગેવાન હવે મારો હાથ ઉપડી જાય હવે પા કહી દેજો ના ના તો તમારા કરશનબા, ઉપર લેવાનો કે આ અમને તમે બોલાય. આજે આ કાળુબા? વર્તન કર્યું ને આ વર્તનની માફી માંગુ સાચી વાત કાયદેસર છે હું તો કદી ના માગું ગુસ્સા નહીં માગું માગો પણ એમ નહીં આ તમે સમાધાન માટે લઈને આયા તો બેઠા બેઠા ઉઠી સમાધાન તો આજે ના થાય ને કાલે ના થાય. તો હુકમ લઈ લઈને આવી છે લ્યા કોમના માણસને તું એટલે કરશન કા તું નમતી નહીં આવતો હું નમતી આલું એમ બસ આજે ને કે મારા ટેન્શન પડ્યું છે હમણાં ઠુહા મેલ્યો તો હમણાં ભોયમાં પેઈ જાય હમણાં લેજે હવે મારી વાત સાંભળો. હવે જે હોય બધું એઠું નાખો અને જે હોય તમે એને ધત્કારે ને એને થાપું મારી દે રોણેમથી માફી માંગી લો અને જે હોય સમાધાન કરો પણ નકર હું તમને કુટુંબ બહાર મિલ્યું હા. એ સરપંચ તમે કોક કોટ લઈ આવો. એટલે પણ તમે મારું મોન જ રાખતા નહીં લડા કરો અરે પણ ઓક એનો હવે માફી માંગો હેડો, માફી મારે તમારો. માંગવાની બેમાંથી કોક નમતી તો આલો પણ તમે મોટા હોય તો મોટા થઈને નમતી આલો નેના ભાઈ માફ કરી દો તમે સરપંચ ઓગળો ઓગળો હાલ તો વોક બધો ચોખ્ખો તમારો દેખાય રહ્યો. ઓગળો ઓયને વોટ આલ્યું તું તમે આલી તો તો ઓયને નતું આલ્યું તમે દેવાને આલી તું તો પણ બેન હરખા રાખો કે એન હરખા જ રાખું બેન હું તો બેન હરખા જ રાખું વોટ લીધો છે બેન પણ એટલે સરપંચ ની વાત મત કરો સરપંચ આવીને તો મને બે થાપ જ ખવડાવી આ સરપંચ ડાળો નહીં ખવડાવી તેમ તમારે લસણે કાઢી છે તમે બોલ્યા તો અમે હવે એટલે મારી વાત સાંભળો કરશનબા. હા તમે જે હોય સરપંચ હવે પ્રેમથી ના હોય થઈ આવજો, ગયો બા. માફી માંગી લો ને સરપંચ બીજા ભાઈ તમે- મળો પરા ભેગા હેડો. એક તરફે મત બોલો હો જો સરપંચ મારી વાત સાંભળો. હાલ તો તમને આ બધા ઝઘડા વાલા લાગશે ને બધું વાલું લાગશે ને જે ટાઈમે અવસર આવીને ઉભો રહે ને એટલે ભાઈ જ થાય બીજો કોઈ ભરભારો નહીં થાય અને બીજો કોઈ ભરભારો કોઈ વ્યવહાર કરવા નહીં આવે તો ભાઈ હશે ને વ્યવહાર કરશે ઘરના એ વાત તો સાચી છે નકર આજે રાત દાડાની બોન થઈ જાય ભાઈ વગર વ્યવહાર કરવા ને અને ભાઈ વગર અવસર કરવા ને ચમ કરવા જે જેના ઝઘડા થયેલા ને એને પૂછતા આવો. સાચી વાત છે પણ આજે પણ હું પોત માણસો વચ્ચે બેહું છું મને બધી ખબર છે હું ગોડો નહીં પણ આ એવું વર્તન કરે છે એટલે મારું મગજ હવે ખસી જે જાય હોય છે, જેનો ભાઈ ખસી હે જાય એવું છે. તો માફ કરો પરું એવું કોઈ ના રાખો હેડો એ કોઈ દુશ્મન નહીં તમારો ભાઈ હે અને હવે માફી માંગો પરી હેડો ભાઈ, તમને ખબર છે કે આખા ગામમાં મારો દબદબો છે મારા નામનો બરાબર અને પછી આ ઘરના ઉઠીને નેના ઉઠીને મારા હોમાટ હોય તો ખાલી ઉઠી મારી ઇજ્જત હું રેલ્યા ગામમાં હેડો હવે નહીં થાય હવે હોમું મત બોલજી આ તો સમજાઈ દો હેડો કાળુભાઈ માફી માંગો કાલબા માફી માંગો તમે માંગો હા તમે માંગો એ મુસાની માંગુ એ વોક તમારો હે બાજરી ભાજી તો મારી ભાજી એ વાંચી લઈને આવ્યો ને કે સમાધાન ના કરે સમાધાન કરવા હું તો તૈયાર છું ઈ ના પાડે છે એના કરતા માફી માંગાવો આજે વોક બધું તમારો હે મારી વાત સાંભળો તમે ઈયોને થાપુ મારીને હાલે ઈયોને ઊભા કરીને ગાડ્યા પર આ બીજો કોઈ તો હેર તો થઈ જાય બેહે ના પણ આ તો અમારી શરમે બેઠા હી એટલે રોણેમ છે હવે માફી માંગી લો ને જે હોય સમાધાન ન કરવાનું હવે આજે તમે કહો છો અને આ પોત માણસો મોટા મોટા મારા વગણે આયા છો ને એટલે હું તમારી ઇજ્જત રાખશું બરાબર ભાઈ
સોરી થેન્ક યુ. ઠેકણો કરે છે ઠેકણો ઈ છે સમજાય તો લે યાર આજીવન તમે તમારે અહીંયા ઠેકણું કહેવાય છે? મેં ઠેકનું નહીં કીધું, મેં થેન્ક યુ કીધું. એટલે દેશી ભાષામાં બોલો કે ભલા આદમી તમે ઠેકનું કરો હો. મને ઠેંક યુ બોલતે ના હવે આવડે. તમે માફી માંગો, તમારી થોડા ઘણી ભૂલ હે. મોટા ભાઈ હોમું ના બોલાવરાય. સોરી. બરાબર બરાબર છે રાજુભા. આ તો બે ભાઈ બે માંથી કઈ ગુજરાતી તો બોલતા જ નહીં. મારા ત્યાં અંગ્રેજી બોલી આ તો ઇંગ્લિશ મીડિયમ ભણાયા હતા શું? મને લાગે એક વખત અમે ગયા હતા મોન્ટ ફરવા એ મને લાગે બધું વપરાઈને આવ્યા છે મને એવું લાગે છે એવું જ લાગે. એક વખત અમે ગયા હતા પાછા હો. હે કાળુભાઈ હજી શીખ્યા હતા કે ના ના, આપણે ભણેલા હું. એમ બે ભાઈ ભણેલા છો? બે ભાઈ. હેડો હવે રંગે અરે આ ચગે. ચોપડી ભણેલો ને હું નવ ચોપડી ભણેલી. એમ ઓભળ્યો? હવે રંગે ચગે સમાધાન થઈ ગયું કે? ઓય તો હેડો તાણા હવે આપણે આપણા આપણે ઘેર. નીકળી હેડો. હવે કરશનબા સુકાંતિ રહેજો હવે. અને હવે જો દખણો લે ને તો તમારી ખબર હે વારું. ના ના આજે હું તો એવો મોડે નહીં પણ અમારા કાળુભાઈ છે ને હું બગાડે હવે એક કામ કરો તમારો ભાઈ કરશનભાઈ છે ને તમે એના હવે નાખો આટલી રાત મહેમાન ગતિ કરાવો તમારો ભાઈ છે ના ના, અમારે ઘેર જવું પડશે. રોટલા બોટલા ખવડાવો. બધું. ચાલ નોકરી કરજો. આજે વાતું નથી તમે તો શેઠ હેઠળ બન્યા ને બોલતો તો હરામ આવડતું નહીં એમ કહો મારે શું કરવું મારા નાના ભાઈ તમે મોટા ભાઈ હો, તમારે સમજાવવા પડી, તમારે ભણાવવા પડી છે. પણ મને છે ને આજે હું બધી સમજાવતા આવડતું નહીં જાઓ આવજો હા બધા કાકા હેડો જેલ માં રાખજો પા. એ ખુલ્લત પડ્યા છત્રી લેવા કાળુબા, આપણે હેડતા જતા હેડો. હેડો આપણે પેલા હેડા ગાડી આવે એટલે અલ્યા રાજુભા, હા યાર કરશનભાઈ માફી તો માંગી હમ પણ થોડા પગે પડ્યા હતા નતું ના સારું તો. તમારા મોટા પૈસે પેલો મહી નાખે એમ કરતો તો ભલા આદમી પગે પડવાની વાત કરો તો પગ કાપી નાખે રે ના ના, પડ્યા હોત તો સારું. હું એનો રૂઆબ જોયો તો તમે ના ના, આપણે પટી ગયું. તમે ઠેકડા છે આટલા ભરે પાછા માફી મંગાવી છે નાના હેડો સોના બના ભૂલે તો કે મમ્મા ના પડતા આજે મને બધા જતા રહ્યા મોટા બીજા ઉભા કરી થોડી સફાઈ કરી દી ના હોય તો હા, કરશનકા. અરે ભડી અરે પાછા આવ્યો અને શું કરવાનું છે શું ચાલ્યા હે? એટલે મિત્રો તમને શું લાગ્યું કે અમે બે ભાઈ લડા હોય એમ ના હો ના આ તો ખાલી અમે એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો બરાબર પણ રિયલ લાઈફમાં અહીંના ઘણા હગા ભાઈ હોય ને પુલ્યા પર વિશ્વાસ કરતા હોય છે જમીનો માટે ને શેઠા માટે એટલે ભાઈબંધો આવું બધી કરતા ના એ તો હવે ભાઈ હોય ભાઈ હેડે શેઠા ગવાય એમાં કોઈ ઝઘડા કરવાના ના હોય આ તો ખાલી મેં મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો બાકી શું કેવું કાળુબા હા કરશનભા, હો. અમાર વચ્ચે એવો કોઈ ઝઘડો થતો નહીં બરાબર અને તમે કદી ઝઘડો ના કરતા એ તો નાના ભાઈ તો હેડે ભાઈ એના શેઠા થઈને ના હેડે તમે બીજું કોણ હેડે આવો મૈયા, આવો.